નમો જીરાણમ નમો જીરાણમ આપણે બધા આદિનાથ ભગવાન માંડી અને ભગવાન ભાઈ સુધી જે 24 તીર્થંકરો છે એની પરંપરામાં એના શાસનમાં આપણે છીએ. રોજ આપણે એમને યાદ કરવા જોઈએ. સૌથી પહેલા કોણ છે ભાઈ? આદિનાથ. અને છેલ્લા થયા આદિનાથ ભગવાને દીક્ષા લીધા પછી કેટલા દિવસનો ઉપવાસ કર્યા? 400 દિવસ. કેટલા ભાઈ? અને મહાવીર સ્વામીએ દીક્ષા લીધા પછી કેવો ઘોર તપ કર્યો. રોજ આપણે વાંચીએ ને તો પારણા કરવાનું મન થાય. ખાલી એનું ચિંતન કરવા જેવું છે. તપ શા માટે છે? તમે ખૂબ સરસ કર્યું છે, અઘરું કામ કર્યું છે. આંબેડકરનું કંઈક સહેલું નથી. એમાં ફ્રૂટ પણ ના આવે, જ્યોતિ ના આવે, કોઈ મીઠાઈ ના આવે, મરચું ગોળ વગેરે ના આવે. એવું આંબેડકર એ જૈન શાસનની મોઢો પડી ગઈ. ભાઈ આ તમને બીજા કોઈ ધર્મમાં જોવા મળશે. બધા રોગનો નાશક હોય, બધા દુઃખનો નાશક હોય, બધા પાપનું નાશક હોય તો મંગલી કેવો આંબેડ છે. પણ જે ભાઈ એ તમે 9 દિવસ સુધી ગયું. કેટલા દિવસ સુધી? એમાં પણ રાજુભાઈ ને પૂછતો તો ખબર પડશે. રાજુભાઈ નું તમે જો ખાલી જાણશો તમને ખબર પડશે કે જેને ડાયાબિટીસ ઇન્જેક્શન લેવા પડે અને એ આંબેડકરે અને આંબેડકરને એક પણ ઇન્જેક્શન લેવું પડે. આ કોનો પ્રતાપ છે? દેવગુરુ ધર્મ અને એમને બતાવેલા તપ ધર્મનો છે ને ભાઈ. તો તમે જે કર્યું બહુ સારું કર્યું છે, પણ સાથે સાથે સાવધાની બહુ છે ભાઈ. હવે તમે આ આંબેડ છોડી અને વિગીમાં જાશો. ક્યાં જાશો ભાઈ? અને મોટું બધાનું મલક છે. શું થાય ભાઈ? તો મો રાજા રાજી થઈ જાય. કોણ? એને તારે હવે મારા ઘરમાં પાછો આવે છે. પણ ધ્યાન રાખજો, પારણા એટલા માટે કરવાના છે કે આપણે પાછી વધારે શક્તિ મેળવી અને વળી પાછા યુદ્ધ કરીએ. શું ના માટે ભાઈ? હા, યુદ્ધ કોની સામે યુદ્ધ કરવાનું છે ખબર છે? કર્મ સત્તા સામે યુદ્ધ કરવાનું છે. કેમ કરવાનું છે? હા, યુદ્ધ શા માટે? આપણે ખબર નથી ને. તપ શેના માટે છે? એટલે આપણે થોડા દિવસ થાય ને વળી પાછા ઢીલા પડી જાય છે. આ તપ શેના માટે છે ખબર છે? કર્મ રાજા આપણી સંપત્તિ દબાવીને બેઠો છે. શું કર્યું છે ભાઈ? જેમ તમારા કરોડ રૂપિયા 10-15 કરોડ રૂપિયા કોઈ દબાવીને બેઠું હોય, તમે શક્તિશાળી થઈ જાવ તો તમને દર મહિને 1000 રૂપિયા આપતો હોય, દબાવીને કેટલા બેઠો છે ભાઈ? 15 કરોડ. અને દર મહિને તમને ખાતાખોર 1000 આપે. નાના હોય ત્યાં સુધી તો બરોબર, નાના હોય ત્યાં સુધી બાળક હોય ત્યાં બરોબર. પછી હવે શૈલેષભાઈ જેવા 42 વર્ષના 45 વર્ષના થઈ જાય, તાકાત થઈ જાય, પછી શું કરે? પછી 15 કરોડ પાછા લે કે ના લે? ગમે તેમ કરી લે ને. સામ દામ દંડ અને ભેદ છેલ્લે બાકે લીધે છટકો કરે. એમ મો રાજા આપણા 15 કરોડ કરતા વધારે એ દબાવીને બેઠો. કોણ ભાઈ? આપણું અનંતનું જ્ઞાન, કેવલ જ્ઞાન, અનંતનું દર્શન. અને શું કહીએ
કોઈ દિવસ ન મરવું પડે એવી અક્ષય સ્થિતિ અને અક્ષય સુખ એ બધા કોણ દાબીને બેઠું છે? અને થોડીક હજાર રૂપિયા આપે છે. શું કરે છે ભાઈ? હજાર એમાં આપણે લાલચ આપે એમાં આપણે રાજીના રેડ થઈ જાય. કેવા થઈ જાય ભાઈ? એટલે આ પારણું એટલા માટે છે, વળી પાછું પારણું કરી તાકાત આવે એટલે વળી પાછું તપ. શું કરવાનું ભાઈ? ભગવાન મહાવીર સ્વામીએ 12.5 વર્ષના ઘોર તપસ્યામાં પારણા કેટલા કર્યા ખબર છે? 12.5 વર્ષ તપસ્યા. કેટલા વર્ષ? અને પારણા કેટલા કર્યા હશે? વિચાર. ફક્ત 349. કેટલા ભાઈ? કેટલા વર્ષમાં? 12.5 વર્ષમાં. 1 વર્ષના પારણા થયા? ન થયા. 12.5 વર્ષમાં 1 વર્ષના પારણા ન થયા. વિચાર કરો. એના આપણે સંતાન છીએ એટલે પારણું કરવું પડે. 9 દિવસ થયા, શરીરમાં થોડી અશક્તિ આવી હોય, સંસારમાં તમારે કામ કરવાના હોય, પારણું કરવું પડે. પણ એમાં આપણે રાગ ન થવો જોઈએ. શું છે ભાઈ? રાગ ન થવો જોઈએ. આપણું નિશાન ભૂલાવવું ન જોઈએ. આપણો જે ગોલ છે, લક્ષ્ય છે, કર્મ ખપાવવાનું. શેનો છે ભાઈ? કર્મ ખપાવીને આપણું રાજ્ય મેળવવાનું જે લક્ષ્ય છે એ ભૂલાવવું જોઈએ. અને શૈલેષભાઈ પણ તૈયાર થઈ ગયા છે. જુઓ, એને પાયો પણ નાખી દીધો. પછી કેટલામી હોળી કરી? 6 થઈ ગઈ ને 7મી થઈ ગઈ. વિચાર કરો. વર્તમાન તપની 6ઠી હોળી પછી 7મી હોળી. એટલા કામના વગેરે. આ શું બતાવે છે? બસ હવે કર્મ સામે યુદ્ધ. હવે જેટલા પારણા જેટલી હોળી હોય ને, જો 100 સુધી પહોંચવું હોય તો એનાથી વધારે પારણા કરવાની. દાખલા તરીકે 8મી હોળી હવે આવે, 7મી કરી તો 7 પારણા, પછી પાછી હોળી, પછી 8મી હોળી, 8 પારણા, પાછી હોળી. તો 100 આમ શા માટે છે? બરોબર વિચારજો. આપણું રાજ્ય મેળવવા માટે, આપણે અનંત સુખ મેળવવા માટે આ પારણા છે. એટલે હવે ટાઈમ થાય છે જેને બહુમાન વગેરે કરવાના હોય. અને આજે બપોરે અહીંયા પેલી પુસ્તિકા છે ને, શું તમે જાણો છો આરાધનાનું ફળ? કઈ પુસ્તિકા છે? શું તમે જાણો છો આરાધનાનું ફળ? જૈન શાસનની નાની આરાધના અને મોટું ફળ, એની એક્ઝામ છે. ઓપન બુક નથી. કેવી છે ભાઈ? ક્લોઝ બુક છે. કેવી છે ભાઈ? એક્ઝામ તો ઘણી આપે છે તમે, પણ ઓપન બુક નથી. કઈ છે? ક્લોઝ બુક છે. પુસ્તિકા સાવ નાની છે. ઘણા મોઢે પણ કરી લીધી છે. હવે એમાં ઘણાને સમજાતું નથી કે આ શું. તો આજે બપોરે એને ઉપર સમજાવવાનું છે. કેટલા વાગે? 3:30 વાગે. કેટલા વાગે? હા, તમારું પાણું બરોબર થઈ જાય તમે થોડો આરામ કરી દો, પછી પાછા તૈયાર થઈ જાઓ. પછી એ છે રિસર્ચ થાય. હા, એક ખાસ ધ્યાન રાખવાનું કીધું છે. ઘણા બધા ભાગશાળી આવીને કહે છે કે માંસ ખમાણ કર્યો હોય, અઠાઈ કરી હોય, હોળી કર્યો હોય અને પછી પાછા હોટલમાં જાય તો હોટલનું મગાવીને ખાય. એ આપણે સભે મોરાજો પાછો તગડો બની જાય. કેવો બની જાય ભાઈ? મોરાજા કેવો બની જાય? તગડો બની જાય અને પાછો આપણે પાડી દે. એટલે આવા બધા કામ ન થાય. સાવધાની. આરાધના જે કરે, આરાધના કરાવે અને આરાધના કરતા હોય, કરાવતા હોય એની અનુમોદના કરે, સરખા ફળ આવે છે. એવું અહીંયા આગળ આ રેસિડેન્સી સતત સંઘમાં એક ઓજાનું એક નવું અછેરું થઈ ગયું કે અમારા રાખીએ છે ને કેતન અને કમલેશ છે રેતીમાં નાવ ચલાવે. પાણીમાં તો હવ કોઈ હલા મોટી વાત નથી. રેતીમાં નાવ ચલાવી અને એમની ભાવનાને કારણે અને લાભાર્થીઓએ મન મૂકીને પોતાની સંપત્તિનો સદવ્યય કર્યો. એમણે કરાવ્યું. આ લોકોએ ભેગા થઈને કર્યું અને તમે બધાએ તપ કર્યું, આપણે કરાવ્યું. અને હવે આજે અનુમોદના માટે ભેગા થઈએ તો હવે વિશેષ તો ના ટાઈમ બગાડતા લેતા આપણે જે પુણ્યશાળીઓએ આ આમિર તપની આરાધના કરાવી છે, લાભ લીધો છે, એ પરિવારનો અત્યારે વિશેષ કરીને હવે શૈલેષભાઈ બધી વાત કરશે. એ તૈયાર છે ને? ક્યાં હરીશ?
ભલા પિતા સાચનો શ્રી આદિનાથ ભગવાનની કાશીનાથ ભગવાન શ્રી મહાવીર સ્વામી ભગવાન કી ખરેખર આપણે આ નવપત આંબેલની હોળીનો જે આ વખતે આપણે અહીંયા પૃથ્વી રેસિડેન્સીમાં જે મહિમા જોયો એમાં આપણે ખાસ આશીર્વાદ મહિલાને યાદ કરીએ એવા આપણા પ્રથમ હાલારના આચાર્ય કુનકુન સુરેશજી મહારાજ સાહેબને કે એમના આશીર્વાદ આપણા બધા ઉપર હજી વર્ષે છે. તેવી જ રીતે આપણે હાલારના એવા જે આપણે કહી શકીએ જીન શાસનના પ્રેમી એવા પન્યાસ પર્વ શ્રી બ્રજરસેન મહારાજ સાહેબ ને ખરેખર હજી આપણે આશીર્વાદ મેળવી રહ્યા છે અને એટલા સરસ આપણે અહીંયા ચોમાસા કરવા માટે મહાત્માને અહીંયા એમને ખરેખર આશીર્વાદ રૂપ રજા આપી અને જે આપણે આ વખતે મોલ જોઈ રહ્યા છીએ તેવી જ રીતે આપણે ગચ્છશ્રી શ્રી લલિતશેખર આચાર્ય શ્રી લલિતશેખર સુરેશજી મહારાજ સાહેબના ખૂબ આપણા આશીર્વાદ મળી રહ્યા છે. એમની ખરેખર આપણે અહીંયા આશીર્વાદ લઈ રહ્યા છીએ અને એમની આપણે નિશ્રા બી કહી શકીએ અને આપણે અહીંયા સરસ ચોમાસું ચાલી રહ્યું છે. તેવી જ રીતે પરમ પૂજ્ય આચાર્ય શ્રી 50 વર્ષ જે સંયમને પૂર્ણ કરતા ખરેખર આચાર્ય શ્રી મનમોહન સુરેશજી સાહેબ આપણા જે આશીર્વાદ વરસી રહ્યા છે અને વર્ષી તપ અત્યારે ચાલી રહ્યું છે એમની નિશ્રામાં એમના આશીર્વાદથી એવા આપણા સાહેબને આજે આપણે યાદ કરીએ. એવા આપણા દરેકના લોકલાડીલા જે ખરેખર અત્યારે જે દિવસ અને રાત એક કરી અને એવા આપણા આચાર્ય શ્રી એમ પ્રભુ મહારાજ સાહેબ જે ખરેખર આપણી એક એક મિનિટની ચિંતા કરતા હોય, એક એક દિવસની ચિંતા કરતા હોય, તપસ્વીની ચિંતા કરતા હોય કે અહીંયા બધું બરાબર ચાલે છે કે નહીં. હર વખતે અમારે કાંઈ બી ત્યાં અમારે લેટર કે વાત થતી હોય એટલે કે બધું ત્યાં બરાબર છે, આમ ને આમ કરો. એમની ખરેખર આપણે ખૂબ કૃપા છે. તેવી જ રીતે આપણે આ વખતે 40 વર્ષ પછી આચાર્ય શ્રી જય ધર્મ મહારાજ સાહેબ આપણે મહારાષ્ટ્રની ભૂમિ, મુંબઈની ભૂમિ ને ભિવંડીની પાવન ભૂમિ ઉપર પધાર્યા અને આપણે ચોમાસાનો લાભ આપ્યો. ખરેખર આ વખતે ઇતિહાસ બની ગયો આ એરિયામાં. આપણે ન જોઈએ એવી આરાધનાઓ થઈ. બધા ખરેખર જે આપણે ન કરી શકતા હતા એ આપણે એમના આશીર્વાદથી આપણે બધું કરી શક્યા. એ ક્યારેક ઉપવાસ નતો કર્યો, એ અઠાયો કરી ગયા અને કેટલા બધા તપો કરી ગયા અને બધા ખરેખર એટલે સાતામાં રહ્યા. જેટલો આપણે એમણે અહીંયા આપણે જોઈએ એટલું ખરેખર પોતે ખૂબ ભોગ આપ્યો છે ભિવંડી માટે અને આપણા સંઘ માટે. એવા જ પન્યાસ પર્વ શ્રી નયનરત્ન મહારાજ સાહેબ ખરેખર થોડાક ક્યારેક તબિયતથી લાચાર હોય પણ છતાંય નહીં કે આપણે આ પહેલા એમણે બહુ જુસ્સો બધાને જાળવીને રાખ્યો અને એટલો મોટો વિહાર કરીને અહીંયા આપણે ચોમાસું કરવા માટે પધાર્યા અને એટલી આપણે આખા ચોમાસાની અનુષ્ઠાનો અલગ અલગ આપણે આરાધનાઓ કરી. એમાં દરેક ખરેખર એમણે જોઈએ તો બધાને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને જોરદાર વ્યાખ્યાનમાં કે ગમે કઈ એમનું સરળ એકદમ અને આપણે જે ધાર્મિક ને લાગતું ને આપણે જે ચોટી જાય કે આપણે કરવું જોઈએ એવા આપણા પન્યાસજી નયનરત્ન મહારાજ સાહેબ, એવા મુનિ મહારાજ સાહેબ ખરેખર આપણે આ વખતે સરસ પૃથ્વી રેસિડેન્સી વાળાએ જે બધું જીલું, સુખ શાંતિ વાળાએ આખા એરિયાએ જે આ વખતે આપણે જોયું છે જે ખરેખર પોતાનું જ સમજે છે. એક નાનું કાર્ય હોય તો અમારું જ છે, કોઈ મન ભેદ કાંઈ રાખ્યું નથી. હરેક કામમાં એક નાનો કામ હોય કે મોટો કામ હોય બધું પોતાનું કામ છોડી અહીંયા જે ખરેખર ભોગ આપે છે. એમાં બધા કેતનભાઈ ને સાહેબે નામ લીધા, રાકેશભાઈ, કમલેશભાઈ ને વગેરે વગેરે, હરીશભાઈ ને આપણા પેમુભાઈ, એ લોકો તો તપસ્વી છે અને ખરેખર તપ કરતા કરતા એટલો ભોગ આપે છે કે એની અનુમોદના અમે કરીએ ને ખરેખર આજે આપણો ટાઈમ નથી એ બી આપણે કરશું. પણ રમેશભાઈ છે, આની અંદર કોઈના કદા હેમંતભાઈ છે, ઘણા બધા છે, અમે બધાના નામ નહીં લઈ શકીએ, કોઈ લેતા નહીં મનમાં એવું, પણ ખરેખર ખૂબ મહેનત કરી આપણે આને સફળ બનાવવા માટે આપણે આગળ ચાલીએ છીએ. એ એક આપણું ખરેખર એક ઉદારતા બધાની કહેવાય. એવી જ રીતે આપણે આજે પાયણા રાખેલા છે અને 9 દિવસના મુખ્ય લાભાર્થી પરિવાર, સહલાભાર્થી પરિવારે જેમણે આમાં લાભ લીધો છે એ દરેક પરિવારની અનુમોદના કરીએ છીએ કે આપણે આંબેલનો ખૂબ મોટામાં મોટો લાભ લીધો. આંબેલનો મોટામાં મોટો લાભ હોય, મોટા મોટો ફળ મળે છે, આપણે લાભ લીધો છે. એ દરેક પરિવારનો આપણે હમણાં બહુમાન કરશું અને ખરેખર હમણાં જે જોડાયેલા છે એટલે ખરેખર અમારા રાહુલભાઈ ને જયેશભાઈ રસોડામાં એ બધા ખૂબ 9 દિવસ સુધી આવી અને રોજ અલગ અલગ કઈ આપણે વાનગીઓ રાખવી એ પ્રમાણે પોતે ખરેખર બધું આમાં
સહયોગ કરી અને દરેકનો ખૂબ સહયોગ મળે છે. તેવી રીતે તપોવન સંઘ અને પૃથ્વી રેસિડેન્સી હિમાંજલી રત્ન ટ્રસ્ટનું દરેકનું એક મિલન થઈ અને સરસમાં સરસ ના અમારો તો સાહેબ આપના આશીર્વાદ છે. ખરેખર દરેકનો ખૂબ સહયોગ મળેલ છે અને આપણે ખરેખર બહુ જ સારી રીતે ચાલી રહ્યા છે. અને આવી રીતના જ આપણે કાંઈ બી આપણા શાસનના કામ હોય ને એમાં વધુ મૂકીને જોડાવવું જોઈએ. મોટામાં મોટો લાભ છે. હવે આપણે આપણે લાભાર્થીનું નામ લેશું. મુખ્ય લાભાર્થીનું એમનો અહીંયા સંઘ બહુમાન કરશે. અહીં પધારજો આગળ. ઓલી બાજુ આપણે એક કાલે 3 ચઢાવો ખોલ્યા હતા. ત્રણેય પરિવારનું આપણે જેવું અહીંયા પતે એટલે અહીંયાથી જાય એટલે પગ ધોવાનું આપણે જે છે અને તિલક કરવાનું છે અને પ્રભાવના તો આપણે બેસીને પ્રભાવના થશે પણ તિલક અને મુખ્ય લાભાર્થીનો આપણે બહુમાન કરવા જઈ રહ્યા છીએ. માતુશ્રી વાલીબેન વેગજી ગોવિંદજી જાખરિયા પરિવાર હસ્તે ઝવેરચંદભાઈ, મણિલાલભાઈ, અંબુભાઈ અને વિનોદભાઈ પરિવારમાંથી આવ્યો હોય તો આવી જજો. અને સામે નાવિકા બાજુ બેનો બી ત્યાં આવી જજો. આમાં કેતનભાઈ આવી જાજો આ પરિવારમાં બહુમાન કરવા માટે. કેતનભાઈ ક્યાં છે? કેતનભાઈ ડાયાલાલ સુમરિયા. રાજુ સર જરા આગળ આવશો. આ જાખરિયા પરિવાર ગામ નાગડા ખરેખર ખાલી વાત જ કરી કે આપણે નવપદની આંબેલ થવાની છે સાહેબની નિશ્રામાં અને આ વખતે પૃથ્વીમાં રાખેલ છે. તો આપને કાંઈ એની સાથે તો કે કાંઈ કહેવાનું નથી. અમને લાભ આપજો. મુખ્ય લાભ તરીકે ખરેખર આ વિનુભાઈ અને દરેક પરિવાર જાખરિયા પરિવાર જવુભાઈને આપણે યાદ કરીએ કે શાસન માટે બહુ પોતે પ્રેમી હતા, બહુ કાર્ય કર્યા છે. એટલે આવી જાઓ તમે અહીંયા આવી જાઓ. દેખાય. જૈનમ જયતે, જૈનમ જયતે, જૈનમ જયતે. બોલો જીનો શાસન દેવ કી. બેનુમાં જતનભાઈ ના કરે તમારા શ્રાવી રાકેશ ને તન્વીબેન આવો બતાવો થઈ તમે આવો જલ્દી. હાલો હાલો એક એક કરીને બધા તિલક કરો ટોટલ પરિવારના આવેલા. કે રાકેશ ને કેમ કે આવી જાઓ ફટાફટ. પછી રાકેશભાઈને બીજા પરિવારમાં બોલાવે. હાલો બીજા પરિવાર છે સહલાભાર્થી માતુશ્રી અરુણાબેન, રમણીકલાલ, જીવરાજ, ગદા પરિવાર ગામ નાગેડી. અને બીજા પરિવાર છે સંઘમાતા આપણા રક્ષણ દોસરાણી પરિવાર ગામ મોટા અમલા હરિહંત ઇલેક્ટ્રોનિક ગામ કેલા આર ભિવંડી, રાહુલભાઈ, ધર્મેન્દ્રભાઈ આવી જાજો. આગળ બેનોને બોલાવો. કાવિકાઓ બી આવી જાજો. રાકેશભાઈ અંદર આવો. આપણે સંઘમાં ખરેખર એક વખત એમના માટે અનુમોદના 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 વારંવાર. આપનું બહુમાન રાકેશભાઈ કરશે. રાકેશભાઈ આપણા ખરેખર આ 24 વાળા છે. 25 4/7
ખૂબ કાર્ય અહીંયા કરે છે અને ગમે કાર્ય હોય તો પોતે કહે છે કે થઈ જશે અને થઈ જ જાય છે ખરેખર કાર્ય. જય નામ જયતે જય નામ જયતે જય નામ જયતે બોલો જેને શાસન આ ગમે તે આપણા શાસનના કામ હોય ને ધર્મેન્દ્રભાઈને કહીએ ને એટલે ખરેખર ક્યારે એમની ના નથી હોતી અને ખૂબ એમને આશીર્વાદ મળે ને આવા કામમાં તમે કાયમ માટે જોડાયેલા રહ્યો, આપનો પરિવાર જોડાયેલો રહે એવી અમે બસ આપને શુભેચ્છા આપીએ છીએ. અરે તમે કહી જાઓ. તમે ના यहाँ पर બીજા લાભાર્થી છે કાંજીભાઈ મુસ્કા ગામ વડાલિયા સેન પધારજો આગળ. હા કમલેશભાઈ ક્યાં છે? કમલેશભાઈ પધારો. ભાવનાબેન કમલેશભાઈ ગુટકા ગામ તરગરી પૃથ્વીમાં રહે છે. ખરેખર ક્યારે પોતે ઉપવાસ ન કર્યો હોય છતાં આ વખતે અઠાઈ ગઈ રીતે ઘણા લાભો લીધા છે અને આ વખતે આંબેલ ચાલુ થઈ તો પોતે આંબેલમાં જોડાયા, આંબેલમાં બી જોડાયા. પોતે ખરેખર બધી રીતે આટલા સરસ રીતે સજોડે હોય છે, બધા કાર્યમાં સજોડે હોય છે. એમના પરિવારને સંઘ વતી ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ અનુમોદના. આપણા પરિવારનું ખરેખર આ બહુમાન કરજો. જય નામ જયતે જય નામ જયતે બોલો જીનો શાસન દેવ કી જય. બીજા પરિવાર છે રાકેશભાઈ શશિકાંતભાઈ શાહ પાટણવાળા, હસ્તે ધ્રુવભાઈ જે આવેલ નથી સન્માન 2 મિનિટ આપી આવી જાજો. કોણ છે? રાકેશભાઈ. એમાં તમે અને પ્રેમચંદભાઈ આવી જાઓ. ના ના તમે સાથે બંને આવી જાઓ. તિલક ને વનિતાબેન એક જયસુખભાઈ. વનિતાબેન તિલક કરો. હા એક તમે તિલક, એક માળા અને તમે સાલ. ના ના બધા પ્રેમી પડાયા. રમેશભાઈ નું તો 4 ગણું કામ છે. પોતે લાભે લીએ છે રમેશભાઈ, વર્ષી તપના તપસ્વી છે અને હરેક કાર્યમાં કાંઈ બી હોય કાર્ય સંઘનું તો પોતે હંમેશા જોડાયેલા હોય છે. મોર્નિંગ પાઠશાળામાં જાય છે, આપણે કાંઈ બી હોય વરઘોડાનું સંચાલન કરતા હોય છે. એમના કાર્ય ઘણા છે. જયસુખભાઈ લ્યો. બીજી થાળી આપો. આરી આપો ને અમને ભાભીને આવો બસ, હાલો. અશોકભાઈ અશોકભાઈ ક્યાં છે? જામનગર થી અશોકભાઈ
દિનેશ છે, દિનેશ. દિનેશભાઈ અશોકભાઈ આપણે ખરેખર અહીંયા ગમે કામમાં કાયમ માટે પૃથ્વીમાં તત્પર હોય છે. જય નામ જયતે, જય નામ જયતે, બોલો જીન શાસન દેવ કી. એ વીરચંદભાઈ માલદે અને હરિયા અહીંયા આવી જાય જરા બહુમાન તમે કરશો. અને તાતેર પરિવારમાંથી હાલો સંગ માતા વેલુબેન હરકચંદ રણમલ ગોસ્રાણી મોટા આમલા પધારજો પરિવાર. હાલો આવી જાજો ગોસ્રાણી પરિવારમાં જે હોય. હા લાભાર્થી પરિવાર જે હમણાં આવ્યા ને આવો ને મુખ્ય લાભાર્થી પરિવાર સહલાભાર્થી પરિવારનું બહુમાન કરશે અને આપણે કાર્ય કરતા હોય તો અહીંયા ચાલો કીધો છે. છોકરાઓ છે આવી એક એક માળા એક તિલક. બોલો જય નામ જયતે, જય નામ જયતે, જય નામ જયતે. આવી આવી ગયો આવી ગયો. ઓને હરેશભાઈ આપો ભાઈ ના ગોઠવાઈ જાવ. હમણાં આવેલ છે જરા અહીંયા આવજો એમનું તિલક ને અહીંયા બધાજો. બિંદુ આ લોકો બહુમાન કરી લેજો. બોલાવી વિનુભાઈ ને જગ આવે છે. આવો રાજુ એ બિંદુ આ લોકોને બહુમાન કરી લે ને અહીંયા આવી જાઓ ને તમે આવી તો જાઓ. બિંદુ આવકાર ખૂબ આપીએ છીએ. હવે આપણા રાજુ સર છે સુરેશભાઈ અહીંયા આવો એમનું બહુમાન કરવાનું છે તમારે. આપણા રાજુ સર આપણા મુનિ મહારાજ ને અત્યારે અભ્યાસ કરાવે છે. ખરેખર પોતે એટલા સરળ અને એટલા પોતે ટાઈમ ટુ ટાઈમ વાળા એટલું સરસ સમજાવે છે કે એક મિનિટ ખરેખર પોતે ક્યારે બી આવી રીતના એકાસણા આંબેલ કે તપ નથી કરેલ. સાહેબ આગળ આવતા આવતા એમને એવા ભાવ થયા પેલા સાહેબ 1 કલાકનું પચકાણ આપજો, 2 કલાકનું આપજો અને કાલે આપણે આંબેલ કરી ને ખરેખર અનુમોદના એક અનુમોદના અનુમોદના વારંવાર અનુમોદના 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 વારંવાર. પોતે એટલું સરસ સમજાવે છે ભણાવે છે કે પોતે બી પાછી એટલા તપ કરતા થઈ ગયા એટલે બને એકબીજાને સમજો ટીચર બની ગયા બેઓ. એમનું બહુમાન આપણા તપોવન જૈન સંઘના મેનેજિંગ ટ્રસ્ટી સુરેશભાઈ પ્રેમચંદ નગરિયા જે સંઘવી પરિવાર છે શાંતુ પ્રેમ પરિવાર એમનું બહુમાન કરશે એમના હસ્તક. જય નામ જયતે, જય નામ જયતે, જય નામ જયતે.
બોલો જીન શાસન દેવ કી જય. સર આપણે આ જોડાણા ને ખરેખર એનો આનંદ છે. હાલો સુરેશભાઈ અને બહુમાન કરી આપો તો આપો તો બહુમાન. પ્રવીણભાઈ સાતેર પરિવાર આવજો. મુખ્ય લાભાર્થીઓ સાહેબ જે આશીર્વાદ દેનો અને એના જ વરસના રહો. સાહેબ કે જો તાઈ આશીર્વાદ આખી વરસના રહે. ના ના ખરેખર કાકા આવો. આપણા મુખ્ય લાભાર્થી છે. જૈનમ જયતે જૈનમ જયતે. બોલો જીન શાસન દેવ કી જય. તેવી જ રીતે અહીંયા આપણે ખરેખર રોજ વ્યાખ્યાનમાં આપણે સુખ શાંતિમાં રાખેલ હતું, પણ અહીંયા રોજ સરસમાં સરસ 300, 350, 400 સુધી સંખ્યા થતી હોય છે. એટલે આ ખરેખર આપ બધાનો ખૂબ સહયોગ મળે છે સંઘને, અને આપ તપસ્યામાં બધા જોડાવ છો, બહુ સારી વાત કહેવાય. આપણા તપોવન જૈન સંઘના ટ્રસ્ટી સુરેશભાઈ બતાવી રહ્યા છે. આપણે બે વાત પૂછશે સંઘ પ્રત્યે. બોલો જીન શાસન દેવ કી જય. આચાર્ય શ્રી જય ધર્મ સુરેશ્વર મહારાજા પડિયા શ્રી મહારાજ સાહેબ આજે ગુરુ ભગવતનો સ્વાધીની ભગવતના ચરણોમાં વંદના કરેલા સર્વે ભાઈઓ બહેનોને પ્રણામ. ખરેખર જે આ સંઘે આ વખતે જે ઉત્સાહ શરૂઆત જે સાહેબના પ્રવેશથી આ સંઘમાં જે ઉમંગ છવાયેલો છે, અને અત્યારે જે આપણે અત્યારે પૂર્ણાવતી પર આગળ વધી રહ્યા છીએ, ત્યારે છેલ્લે પણ એટલો જ ઉત્સાહ. ઘણી વખત એવું થાય શરૂઆતમાં બહુ ઉત્સાહ હોય, પાછળ ન હોય, અને કા પહેલા ન હોય અને છેલ્લે હોય. પણ આ સંઘે જે શરૂઆતથી ગુરુ ભગવંતોને જે આ વખતે લાભ મળ્યો, અને એનો પૂરેપૂરો નહીં પણ હું તો કહું 100% નહીં, 110% લાભ આ સંઘે ઉઠાવી અને ખૂબ સરસ એવી આરાધનાઓ આ સંઘમાં થઈ. છેલ્લે અત્યારે આપણે જે આંબેલ તપ, જેમાં પણ રેગ્યુલરલી આપણે અહીંયા લગભગ 40-50 થતી હોય, પણ ગુરુ ભગવંતો જ્યારે પધાર્યા હોય ત્યારે એનાથી ડબલથી વધારે થાય. એનો મતલબ આ સંઘની અંદર આટલો બધો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. ખૂબ આનંદની વાત છે. અને હવે તો હું કહું આગળ વધીને આ ચાતુર્માસ જોયા પછી હજી ઘણા બધા મહાત્માનો અહીં ચાતુર્માસ માટે પણ આપણે લાભ મળશે, અને ઘણા બધા ચાતુર્માસ કરવા માટે આનાથી વધારે સારું ચાતુર્માસમાં આપ સૌ જોડાઓ, અને આ જ રીતે ઉત્સાહપૂર્વક આપની ધર્મ આરાધનામાં આગળ વધો એવી અભિલાષા સાથે ફરી એકવાર આપણા આજે જે આંબેલ તપના દાતા પરિવાર છે, ગુરુભાઈ એટલે કે માતુશ્રી વાલીબેન બેગજી જાખરિયા પરિવાર,
આ વિનુભાઈની પણ એક કહાની છે. વિનુભાઈ કોઈ દી તપ ના કરી શકે, પણ જ્યારે આજથી લગભગ 8 વર્ષ પહેલા 7-8 વર્ષ પહેલા જ્યારે બેંગ્લોર વાળા કાંતિભાઈનો સંઘ હતો અને એ સંઘ આંબેલથી હતો, ત્યારે વિનુભાઈ કે હું આવું તો ખરા પણ મારાથી આંબેલ ના થાય એટલે હું ખાલી એકાસનું કરું. ત્યારે અમે કાર્યકર્તા બધા હતા, અમે કીધું કે ના વિનુભાઈ આપણે તો આંબેલ જ કરવાની છે. પણ તે ટાઈમે વિનુભાઈનો એક ટર્નિંગ પોઈન્ટ, એમણે ટોટલ સંઘ આંબેલથી કરેલ અને ખૂબ સારી ભાવના સાથે એમણે પૂરો સંઘ કરેલ અને ત્યારથી આજે આ આંબેલ તપનું લાભ પણ આ પરિવારે લીધું. ખરેખર આ વિનુભાઈ અને એમના આખા પરિવારને ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. સંઘના હર હંમેશ આવા જ કાર્યોમાં ખરેખર પરિવાર તો ઘણી બધી જગ્યાએ એમનો સાથ અને સહકાર હોય છે અને હજી પણ આગળ ઓર વધારે આ રીતે આપણા સંઘોને એમનો સાથ સહકાર ઉત્સાહ મળતો રહે એવી અભિલાષા સાથે ફરી એકવાર આ પરિવારને ધન્યવાદ આપી મારા 2 શબ્દને વિરામ આપું છું. જીનાગતા વિરુદ્ધ કાંઈ બોલાયો હોય તો મિચ્છામિ દુક્કડમ. હવે એક આપણા અહીં રમણીકભાઈ છે જે વર્ષી તપના પોતે અત્યારે તપસ્વી છે. એમણે અત્યારે આમાં હોળી કરી છે અને આ હોળીમાં એમણે પોતે સહલાભાર્થી પરિવાર તરીકે એમણે લાભ લીધો છે. એના માટે એક વખત અનુમોદના ખરેખર થવી જોઈએ. અનુમોદના 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 અનુમોદના. આ રમણીકભાઈ આપણા ચોમાસાના પ્રવેશમાં લાભ લીધેલ, ત્યાં અનુષ્ઠાનમાં એક લાભ લીધેલ. હવે એક અત્યારે વર્ષી તપવારાને જે આપણે અંતરિક્ષી પાર્શ્વનાથની ખરેખર અહીંયાથી જે જાત્રા આપણે લઈ જઈએ છીએ એમના બી આ પરિવારે લાભ લીધેલ છે. ખરેખર રમણીકલાલ, જીવરાજ, ગઢા, ગામ નાગેડી, હાલ ભીવંડી જોરદાર એમણે લાભ લીધેલ છે. એટલે આ પરિવારની અનુમોદના એમનો બહુમાન રાજેશભાઈ, હરેશભાઈ દરેક કરશે. ચિમનભાઈ એક જ્યાં આગળ પધારશો. અહીંયા આવી જય જાય. નામ જય દી, જય નામ જય દી. રાજુભાઈ બી આ વખતે આંબેલ કરાયેલ ને. જો આ રાજુભાઈ આ વખતે પહેલી વખત ને પહેલી વખત આટલા વર્ષમાં એમણે પહેલી વખત આંબેલ કરેલી છે. સાહેબની આશીર્વાદ ને સાહેબની નિશ્રામાં અને કાર્યકર્તા જોરદાર છે. કેતનભાઈ ના ભાઈ છે આ રાજુભાઈ, એની અનુમોદના કરીએ છીએ. આ બહુમાન કરો રમણીકભાઈ નું. મોટા સંઘવી છે અમારા રમણીકભાઈ છે ને. સારું સારું. પ્રોગ્રામ છે 1 મિનિટ ખાલી સાંભળજો. સમીરભાઈ આપ જરા પ્રકાશો. આ સમીરભાઈ બી ખરેખર જોરદાર આમના માટે જેટલું કહે એટલું ઓછું છે. આજે ટાઈમ નથી, આપણે એમનું બી વિષય હજી લેશું. આપણા સંઘમાં આવતા ટૂંક સમયમાં હિંસા મુક્ત વિશ્વ પ્રદર્શનનું આયોજન કરવાના છે. હિંસા મુક્ત વિશ્વ પ્રદર્શન એટલે આખા વિશ્વમાં માંસાહારી બંધ થાય, ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ કરીને માંસાહારી બંધ થાય ને બધા શાકાહારીમાં કન્વર્ટ થાય એનું પ્રદર્શન આપણે આવતા ટૂંક સમયમાં કરવાના છે. એમાં 8 પોઈન્ટ છે, એમાંથી 2 પોઈન્ટ હમણાં તમને જસ્ટ કહી દઉં છું. આપણને કુદરતને બચાવવાની આપણી રોજિંદા જીવનમાં શું કરી શકીએ છીએ, કુદરતને બચાવવા, ઝાડને બચાવવા કે કઈ ચીજને બચાવવા માટે આપણે શું કરી શકીએ છીએ એનું આખું સમજણ સાથે આપણે ટૂંક સમયમાં કહેવાના છે. સાથે જે મોટી વૈશ્વિક બીમારી ચાલી રહી છે, જેવી રીતે કોરોના આવી, માંસાહારીના લીધે કોરોના ને એ બધું, એનાથી કેવી રીતે આપણે બચી શકીએ છીએ એનું આયોજન આપણે આવતા ટૂંક સમયમાં કરવાના છે. એની સંઘ જાહેરાત કરી દેશે આવતા ટૂંક સમયમાં. બહુ સરસ છે વાત એમની. આપણે આગળ આપ જે એમને બહુ કીધું મોટું આયોજન છે. બધા સાથ સહકાર આપજો, બધા સહપરિવાર પધારજો. બસ
સુખી ભવતુ લોકઃ જગતના સર્વજીવનું કલ્યાણ થાવ જગતના સર્વજીવ પરોપકારમાં મગ્ન બનો જગતના સર્વજીવના સર્વ પાપો સર્વ દોષો સર્વ કર્મો નાશ પામો જગતના સર્વજીવ સુખી થાવ સુખી થાવ સુખી થાવ એ ભાવના ભાવે ત્રિલોકન બારલોકન ઓમ રીમ ઓમ નમો હરિહંતાણ ઓમ નમો ગુવાચાયણ ઓમ રીમ ઓમ નમો ભુવજાયાણ ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણ ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણ એસો પંચનમ ઓમ રીમ ઓમ નમો સીતારામ ઓમ રીમ ઓમ નમો આર્યરિયાણ ઓમ રીમ ઓમ નમો ભુવજાયાણ ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણ એસો પંચનમો બાર નૌકાર આપણે જયસુખભાઈ વેરસી સાવલા જયસુખભાઈ છે ને આપણે જ્યાં અહીંયા આપણે તપ ચાલતો હતો એટલે હોળી ચાલતી હતી જેટલું બી પાણી આવતું હતું એમના તરફથી ફ્રી પાણી આવતું હતું જયસુખભાઈ જરા દર્શન આપજો આગળ પધારજો જયસુખભાઈ જરા પધારો 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 તમારો પધારો પાણી બધેથી ઇમ્પોર્ટન્ટ છે હવે આવતા રવિવારે આપણે ગૌતમ સ્વામી નું અનુષ્ઠાન તપોવનમાં રાખેલ છે અહીંયા પાસ છે તો આપ દરેક મેળવી લેજો પાસ પ્રમાણે ત્યાં એન્ટ્રી છે અને બપોરે સાધર્મિક ત્યાં રાખેલ છે એક લિમિટેશન છે એટલે જે વહેલો તે પહેલો ખાસ કરીને તે મેળવી લેજો આ જયસુખભાઈ પોતે આ વખતે સજોડે અઠાઈ કરેલી એટલે ઘરમાં 4 અઠાઈ હતી ક્યારે બી એકાસણું નથી કરેલ એક ઉપવાસ નથી કરેલ પણ આ વખતે સાહેબના આશીર્વાદથી અને એમની ખરેખર ઉદારતા કે એમણે અઠાઈ કરેલી છે અને પાણી માટે ક્યાંય બી ધાર્મિક હોય કે સામાજિક હોય એમણે ખરેખર જ્યાં વાત કરો અહીંયા પોતે ફ્રી આપે છે એટલે જયસુખભાઈ માટે અને કાર્યકર્તામાં બધે જોડાયેલા ખૂબ હોય છે કાંઈ બી કામ હોય છે જયસુખભાઈ આપના પરિવારની આપણે ખૂબ રોજ લગભગ 12,000 રૂપિયા પૈસા પાણી બધે મૂકે છે. રોજ જય નામ જયતે જય નામ જયતે બોલો જીન શાસન દેવ કી જય. હવે આપણે અહીં મુખ્ય લાભાર્થી જે જાખરિયા પરિવાર છે આપણા વિનુભાઈ અહીંયા પધાર્યા છે એમનું સંગ બહુમાન કરે છે વિનુભાઈ ગમે ખરેખર વિનુભાઈની હાજરીમાં બોલીએ એના કરતા વધારે આપણે વિનુભાઈની ગેરહાજરીમાં પણ એની અનુમોદના થઈ છે પણ ખરેખર જે એમને આપણે અહીંયા ઘણા બધા આપણે જોયા કે જેના અમુક ઉંમર પછી પરિવર્તન આવતા હોય એવો જ દાખલો આ વિનુભાઈનો છે કે હમણાં જ આપણે જેમ કીધું એમ 7-8 વર્ષ પહેલા સુધી એમને આ તપસ્યાઓ વગેરેમાં જોડાયેલા નહોતા પણ અત્યારે એટલી બધી આ એમાંય વિશેષ આંબેલ ત્યારે એમણે પરિપાલિત સંઘ આંબેલથી કર્યો ત્યારથી એમને આ આંબેલ પ્રત્યે હા ખરેખર એમના સડુભાઈ પણ બે ભેગા એવા જ
બે બાજુ ખંભા મલાવીને ઊભા હોય છે કે આંબેડ પ્રત્યે ત્રણેય સટુભાઈની જોડી એટલે ખાસ યાદ કરાવે છે રમેશભાઈ. અને ઉપદાન તપ પણ કરેલું છે, સળંગ ઉપદાન. એટલે કહેવાનો મતલબ એટલો જ કે ઘણી વખત આપણે વિચારીએ કે મારી 50 વર્ષની ઉંમર થઈ ગઈ, મેં ક્યારે આરાધના કરેલી નથી, હવે મારાથી થાય નહીં. આ બધાય દાખલા છે. અહીંયા જયસુભાઈ નો કીધો, વિનુભાઈ નો છે, એવા ઘણા બધા આપણે અહીંયા દાખલા જોઈએ છીએ કે જ્યાં જાયગા ત્યારથી સવાર. એટલે આપને આ ગુરુ ભગવંતોના આશીર્વાદ મળ્યા છે અને એનું આપણા જીવનમાં કાંઈક ને કાંઈક એનું અનુકરણ થાય, એનું આના આપણા જીવનમાં એનું અનુકરણ સુરેશભાઈ છે. જય દિલ જીનસા સુરેશભાઈ ઉપદાન કરવાના. આપણા જીવનમાં પણ એક આદર્શ રૂપે કરીએ એવી અનુકૂળના સાથે શૈલેષભાઈ ઉભા કરો, બાજુમાં છે. જૈનમ જયતે, જૈનમ જયતે, બોલો જીના શાસન દેવ કી જય. બોલો જીનસા છપ્પર વાળા નથી ગયા. શૈલેષ હરચંદ ગોસરાણી શૈલેષ હરચંદ ગોસરાણી તપસ્વી તપસ્વીનો Yeah.
બરાબર લેજો કાકા હાલો ચાય બી બોલતા જજો. અરે માણસો કે માણસો એક મિનિટ મોહનભાઈ એક પણ મારા છોકરા શનિનો આપણે ઉપાધિને કાને આપી દીધું. બે પણ લઈ ગયો. બધા રાઉન્ડ મારો તો ઓલ બાજુ આ બાજુ આ લાઈનમાં રાઉન્ડ મારતા જાઓ છેલ્લે. આ બાજુ ભાઈ હીરા સાઈડમાં વાંધો નહીં એક ફેર મારો ને જી છેલ્લે મારો ને. આ બાજુ મારો એક જ મોહનભાઈ